म्यूजिक આ ધબકારા એના માટે છે જેને સાચા દિલથી પ્રેમ કર્યો પછી તમને જોઈ દિલના ધબકારા વધી જાય છે। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતા મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો અંદર જે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ જોઈ છે તો એ પ્રકારની જોતા રીલ્સ બનાવતા શીખવાનું છું તો વિડિયોને ત્યાંથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તમારા ફોનની અંદર તમારા પ્રોટોન VPN ઓપન કરી લેવાનું છે। પ્રોટોન VPN ઓપન કરી તમારા રીતે કનેક્ટ કરી લેવાનું છે। કનેક્ટ કર્યા પછી તમારે સીધું બહાર નીકળી જવાનું છે, પછી તમારે આવી જવાનું છે ડાયરેક્ટ આપણે CapCut એપ્લિકેશનની અંદર। CapCut એપ્લિકેશનની અંદર આવશો તમને કે આ CapCut એપ્લિકેશનનું ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે મિત્રો આપણે યુટ્યુબ ચેનલ તમને દરરોજ છે આવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો મિત્રો હવે આપણે પ્રકારની રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા ઉપર જે ન્યૂ વિડીયો લખ્યું છે એટલે કે પ્લસનો આઇકન છે એના પર તમારે ક્લિક કરી લેવાનું છે, એટલે અહીંયા તમારી ગેલેરી ઓપન થઈ જશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલા આપણે જેના પણ ફોટામાં તમારે રીલ્સ બનાવવાનું હોય એ પ્રકારની તો એના તમારા ફોટા લઈ લેવાનું છે, બરોબર। તો આપણે અહીંયાથી ફોટા જે ડાઉનલોડ કરેલા છે ફોટા આપણે સૌથી પહેલા સિલેક્ટ કરી લઈશું, બરોબર। તો તમારે જેટલા પણ ફોટા હોય તમારે સિલેક્ટ કરી લેવાનું છે, બરોબર। તો અહીંયા આપણે સિલેક્ટ કરી લઈશું, એ તમે જોઈ શકો છો, બરોબર। તો તમારે જે પણ 10-15 ફોટા હોય તમારે સિલેક્ટ કરી લેવાનું છે, તો આપણે તમે જોઈ શકો છો સિલેક્ટ કરી દઈએ છીએ, બરોબર। તો આ રીતે તમારે ચલો આપણે ટોટલ 16 ફોટા છે તો સિલેક્ટ કરી દે છે, પછી ઓછા પડશે તો આપણે બીજી વાર આપણે એડ કરી લઈશું, બરોબર। તો અથવા તમે આ રીતે તમે ચલો આ રીતે થઈ જાય પછી તમારે એડ કરવાનું છે, એટલે એક નવા પ્રોજેક્ટની અંદર તમારા બધા ફોટા આવી જશે અને એક નવો પ્રોજેક્ટ આપણો ક્રિએટ થઈ જશે, બરોબર। તો હવે તમારે શું કરવું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વેટિંગ નથી આવડતું અથવા મારી પાસે વેટિંગ કરાવવું છે તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન અંદર મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનો એડિટિંગ કરવાનો ચાર્જ લેવાનો છે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે, તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે। તો હવે આપણે શું કરશું, નીચે ઓલે વાળા ઓપ્શન પર ક્લિક કરી એડ ઓલેમાં જશું અને અહીંથી તમારે વિડીયો વાળા સેક્શનમાં જવું છે ને અહીંથી આપણે એક વિડીયોને એડ કરી લઈશું જે આપણે એડિટ કરેલું છે એ વિડીયોને, બરોબર। અહીંયા તમે જોઈ શકો છો। તો આ વિડીયો તમને ક્યાં જોવા મળશે, આ ડેમો વિડીયો તમારે જોઈતો હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ જોવા મળે છે અને ટેલિગ્રામ ચેનલ લિંક તમને ડિસ્ક્રિપ્શન આપે છે, તો જાઓ ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ જજો, ત્યાં તમને ડેમો વિડીયો જોવા મળી રહેશે, બરોબર। પછી એને તમારે એડ કરી લેવું છે, આપણે ઓલે વિડીયો એડ થઈ જશે અને સાઈઝ આપણે થોડીક રીતે અડધી નાની કરી અને ઉપરની સાઈડ તમારે સેટ કરી લેવાનું છે, બરોબર। આટલું કામ થઈ જશે પછી તમારે ઓલે ઉપર ક્લિક કરી તમારે સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે ને એક્સટ્રેક્ટ ઓડિયોનું એક ઓપ્શન હશે ને ઉપર ક્લિક કરી આનો ઓડિયો તમારે અલગ કરી લેવાનું છે, પછી આને તમારે 2 ફિંગરથી ઝૂમ કરી લેવાનું છે, કારણ કે બીટમાર્ક તમને નીચે જોવા મળી જશે, બરોબર। તો સોંગ પ્રમાણે તમારે સાંભળવાનું છે। ચલો પહેલો બીટ આવે છે આપણો આ જગ્યાએ, બરોબર, અહીંયા તમે સાંભળો તો ત્યાં તમારે તે સિલેક્ટ કરી લેવાનું છે, બરોબર, ફોટાને, અને પછી ડિલીટ કરી લેવાનું છે, પછી નેક્સ્ટ ફોટો ત્યાં આવી જશે તો ફરીથી આપણે સાંભળવાનું છે। અહીંયા તમે જોલો બીજો ફોટો આપણે આ જગ્યાએ આવશે તો ત્યાંથી તમારે ડિલીટ કરી લેવાનું છે, એક્સ્ટ્રા ફોટોને કટ કરી પછી આ બીજો ફોટો આવશે તો આને સ્ક્રીનમાં નથી તો આપણે 2 ફિંગરથી ઝૂમ કરી અને ફૂલ સ્ક્રીન કરી લઈશું, બરોબર, આ રીતે તમે જોઈ શકો છો। પછી ફરીથી આપણે સોંગ સાંભળશું, બીજો બીટ આવે છે આપણી જગ્યાએ ત્યાં આપણે સિલેક્ટ કરીને ડિલીટ કરી લઈશું, પછી ફરીથી બીજો ફોટો આવી જશે, કમ્પ્લીટ સેટ થઈ જશે, તો ફરીથી આપણે બીટ સાંભળવાનું છે। તો બીટ આવે છે આપણો અહીંયા તમે જોઈ લો આ જગ્યાએ, તો ત્યાં તમારે સિલેક્ટ કરીને ડિલીટ કરી લેવાનું છે, પછી ફરીથી બીજો ફોટો આવી જશે તો હવે તમારે ફરીથી પ્લે કરવાનું છે, બીજો બીટ આવશે આપણે આ જગ્યાએ તો ત્યાં તમારે સિલેક્ટ કરીને ડિલીટ કરી લેવાનું છે। તો આ રીતે જ્યાં સુધી બીટ આવે ત્યાં સુધી તમારે સિલેક્ટ કરીને ફોટો લગાવતું રહેવાનું છે, બરોબર। તો આ રીતે તમે જોઈ શકો છો, બરોબર, આ રીતે આવી જશે તો આ રીતે તમારે બીટ લાગશે, સૌથી પહેલાં તમે જોઈ લો, બરોબર। હવે તમારે આગળ સાંભળો છે, અહીંયા ફરીથી આપણે અહીંયા બીજો બીટ આવશે ત્યાં કટ કરી ડિલીટ કરી લઈશું, તો આ રીતે તમારે આગળ જ્યાં સુધી બીટ આવે આ રીતે ત્યાં સુધી તમારે કટ લગાવીને આ રીતે ફોટા સેટ કરતું રહેવાનું છે, બરોબર। અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો,
કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઈકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. તો મિત્રો ચાલો ફટાફટ આપણે બધા કટ લગાવી દઈએ, પછી તમને આગળની બધી પ્રોસેસ શીખવાડું. આગળ મેં કીધું એટલે તમારે કટ લગાવી દેવાનું છે. તો ચાલો ફટાફટ હું બધા કટ લગાવી દઉં, પછી તમને આગળની પ્રોસેસ બધી શીખવાડી દઉં. બરોબર, આપણે બધા કટ લગાવશું તો વિડીયો વધારે લાંબો થઈ જશે. તો મિત્રો કંઈક આરતે તમે જોઈ શકો છો, આપણે લાસ્ટ સુધી કમ્પેર કરતા બધા કટ લાગી જશે એટલે કંઈક આરતે તમને ઇન્ટરફેસ જોવા મળે છે. બરોબર, તો અહીંથી લાસ્ટમાં જોઈ લો જ્યાંથી મેન બીટ ચાલુ થાય છે, તો અહીંથી આપણે બેઝ ફોટા એડ કરવાના રહેશે લાસ્ટમાં. બાકી બધું આપણે જે કીધું તો આગળ તમે જોઈ લો અહીંયા સુધી, અહીંયા જે 8 સેકન્ડ છે ત્યાં સુધી તમારે આરતે કટ લગાવી દેવાનું છે. આટલું કામ થઈ જાય પછી આપણે અંદર ઇફેક્ટ લગાવવાનું છે. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં ફોટા પર ક્લિક કરશું, એનિમેશનમાં જશું અને ઇન એનિમેશનની અંદર આવશે તો અહીંયા તમને ઘણા બધા ઇન એનિમેશન જોવા મળશે. ટ્રેન્ડિંગ છે, બેઝિક છે, લાઇટ છે, ગ્લિચ છે, તો ઘણા બધા ઓપ્શન છે. તો એમાંથી જે પણ તમારે એનિમેશન લગાવી શકો છો, અથવા આપણે કોમ્પોની અંદર રહીશું અને આપણે જે લગાવ્યા છે તમને બધા એનિમેશન બતાવશું આપણે. બરાબર, તો અહીંયા આપણે સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં લગાવ્યું તો અહીંયા તમે જોઈ શકો છો સ્વે ઇન કરીને છે, તો એનિમેશન લગાવી દઉં. બરાબર, પછી તમારે નેક્સ્ટ જવું છે. અહીંયા તમે જે પણ એનિમેશન લગાવો આ બીટની અંદર શેર થઈ જાય. ઝૂમ લગાવી દઈશું આપણે એકવાર, પછી નેક્સ્ટ બીટમાં જશું, એનિમેશનમાં જશું, કોમ્બોની અંદર જ તમારે લગાવી લેવાનું છે. અહીંયા તમે જો ડેકો લેફ્ટ કરીને છે રાઈટ, પછી આગળ જશું અને આપણે લગાવી દઈશું જે સ્ટેજવાળી ઇફેક્ટ છે એને. ફરીથી આગળ જશું, એનિમેશનમાં જશું, ઇન એનિમેશન જઈ આમાં જઈને આપણે લગાવી લઈશું એક રોકવાળી જે આપણે રોક વર્ટિકલવાળી ઇફેક્ટ આવે છે ઇફેક્ટ લગાવશું. તો અહીંયા આપણે જોવા નથી મળતી તો ઉપર આપણે સર્ચ કરી લઈશું રોક વર્ટિકલ એટલે તમને જોવા મળી જશે. અથવા જો તમારામાં ઉપર ટોપમાં દેખાતી હોય તો તમારે લગાવી લેવાનું છે. આપણે કોઈ પણ એક ઇફેક્ટ અત્યારે લગાવી લઈએ. બરાબર, માર્ક્સમાં જઈને આપણે ગોતી લઈએ. 3Dમાં પણ તમને ઘણી બધી જોવા મળશે, લાઇટમાં પણ જોવા મળશે. બરાબર, જે પણ તમને સારી લાગે એ લગાવી દેવાનું છે. એવું નથી કે આપણે લગાવી છે તમારે લગાવવી પડે. તમને જે પણ સારી લાગે એ તમારે તે લગાવતું રહેવાનું છે. કોઈ પણ ઇફેક્ટ લગાવશો આની અંદર સેટ થઈ જશે. આપણે જોઈ લો આંખ બંધ કરીને આની અંદર સેટ કરીએ છીએ. તમે જોઈ લો કોઈ પણ ઇફેક્ટ લગાવી લો તમે બધી જ આની અંદર સેટ થઈ જશે. બરાબર, એ તમે જોઈ શકો છો. આપણે જે લગાવી છે ઇફેક્ટ તમે એકવાર જોઈ લો. આપણે જે પણ ઇફેક્ટ લગાવી છે બધી કમ્પ્લીટ એના રીતે સેટ થઈ જશે. તો અહીંયા સુધી જ્યાં સુધી તમારું બીટ છે તમે જોઈ લો અહીંયા સુધી. બરાબર, તો ત્યાં સુધી તમારે અલગ અલગ ઇફેક્ટો લગાવતો રહેવાનું છે. પછી જે મેઇન બીટ ચાલુ થાય છે અહીંયાથી તમે જોઈ લો અહીંયાથી. તો અહીંયા તમારે શું કરવાનું છે, ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જશો અને અહીંયા તમારે ઇન એનિમેશનની અંદર આવી જવાનું છે. અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો તમે જો હજુ વિડીયો જોડાને વિડીયો લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઈકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મિત્રો હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ લો માર્ક્સની અંદર આવશો એટલે તમને ઇન એનિમેશનની અંદર એટલે તમને ઘણા બધા માર્ક્સવાળા એનિમેશન અહીંયા તમને જોવા મળી રહેશે. બરાબર, તો 3Dની અંદર આવશો તો પણ તમને ઘણા બધા જોવા મળશે. તો જે આપણે લગાવ્યું છે તમને બતાવી દઉં. બરાબર, તો અહીંયા તમે જોઈ લો 3D અંદર તમને જોવા મળશે અથવા ગ્લિચની અંદર તમને જોવા મળે છે. આ અંદર જોવા ના મળે આપણે જે લગાવ્યું છે બબલ્સ વાળું તે અહીંયા તમારે સર્ચ કરવાનું છે. બબલ તમારે સર્ચ કરવાનું છે. બરાબર, સોરી મિત્રો, હવે તમારે બબલ સર્ચ કરી લેવાનું છે. બબલ સર્ચ કરશો એટલે તમને ઘણી બધી તમને જોઈ લો આ રીતે બબલ્સ વાળી ઇફેક્ટો જોવા મળી રહેશે. બરાબર, તો આપણે જે લગાવી છે એ પણ તમને અહીંયા જોવા મળી રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે કેપકટમાં ઘણીવાર એવો પ્રોબ્લેમ આવે છે કે બંધ કરીને ચાલુ કરીએ કેપકટને લઈ ઇફેક્ટો બધી અલગ અલગ જતી રહે છે. આપણે સેવ કરી હતી પણ અંદર લોકઆઉટ થઈ ગયું છે એટલા માટે નથી. તમે બબલ સર્ચ કરશો એટલે ઇફેક્ટ આવી જશે. તો આપણે અત્યારે ડેમો માટે અહીંયા લગાવી લઈએ છીએ કઈ ઇફેક્ટને. બરાબર, સેમ જેવી છે અથવા આ તમે લગાવી શકો છો. બરાબર, બરાબર, આથી તમારે લગાવી લેવાનું છે અને રાઈટ કરી લેવાનું છે એટલે તમારી ઇફેક્ટ અહીંયા કમ્પ્લીટ આવી જશે. બરાબર, પછી તમારે ફરીથી અહીંયા આવી જવાનું છે અને અહીંયા તમારે જવાનું છે ઇફેક્ટની અંદર, વિડીયો ઇફેક્ટની અંદર. અને અહીંયા તમને જોઈ લો સેવ કરેલું આપણે અહીંયા તમે જોઈ લો લોગઆઉટ થઈ ગયું છે એટલા માટે નથી બતાવતું. બાકી તમારે અહીંયા 8 વાળી ઘણી બધી ઇફેક્ટો જોવા મળશે. તમને જે પણ ઇફેક્ટ પસંદ આવે તેમાં લઈ લેવાનું છે. તો આપણે અહીંયા સર્ચ કરી લઈશું 8. બરાબર, તો આપણે અહીંયા ખાલી 8 સર્ચ કરશું એટલે તમને ઘણી બધી દિલવાળી ઇફેક્ટો જોવા મળશે. બરાબર, તો આ અંદરથી જે પણ તમને પસંદ આવે તમારે લગાવી લેવાનું છે. બરાબર, તો આપણે કોઈ પણ ઇફેક્ટ આપણે 8 વાળી લગાવી દઈશું. અત્યારે અહીંયાથી તમે જોઈ લો એક આ ઇફેક્ટ છે આપણે એને લગાવી લઈશું ને પછી કરી દઈશું આપણે રાઈટ. બરાબર, હાલ તમે જોઈ એકદમ મસ્ત રીતે ઇફેક્ટ આવી જશે.
પછી આ રીતે સેટ કરી લેવાનું છે. પછી આગળ આવી જવાનું છે. પછી ફરીથી એનિમેશન અંદર જશું. એનિમેશન અંદર જઈ અહીંયા પણ તમારે સર્ચ કરી લેવાનું છે. આર્ટ સર્ચ કરવાનું છે, બરોબર. અહીંયા પણ તમે આર્ટ સર્ચ કરશો એટલે દિલવાળી તમને ઇફેક્ટ જોવા મળશે. આ તમે જોડો પછી લાસ્ટ સુધી આપણી બધી ઇફેક્ટ કમ્પ્લીટ લાગી જશે ને આપણે રીલ્સ અહીંયા કમ્પ્લીટ કરીને તૈયાર થઈ જશે, બરોબર. હવે આપણે શું કરશું, અહીંયા સ્ટાર્ટિંગમાં તમે જોઈ લો ઇમોજી અને બ્લર આવે છે, બરોબર. એના માટે વિડીયો ઇફેક્ટની અંદર જશું. અહીંયા સર્ચમાં જે તમારે સર્ચ કરી લેવાનું છે બ્લર સર્ચ કરશો ને તમે જોઈ શકો છો આ બ્લરવાળી ઇફેક્ટ જોવા મળશે અને લગાવી લેવાનું છે અને રાઈટ કરી લેવાનું છે. એની લેન્થ આપણે અહીંયા જ્યાં સુધી જે કટ છે નાના ત્યાં સુધી તમારે લગાવી લેવાનું છે, બરોબર. પછી તમારે શું કરવાનું છે, અહીંયા જવાનું છે ઓવરલેમાં, એડ ઓવરલેમાં જવાનું છે અને વિડીયોમાં જવાનું છે ને અહીંયા મેં તમને એક વિડીયો આપેલ છે, તમને બતાવી દઉં, બરોબર. તો અહીંયા આપણે આપેલું છે કે આ રીતે વિડીયો તમે જોઈ શકો છો, હાર્ટબીટ અને ઇમોજી સાથે આવેલું છે, તમે જોઈ શકો છો. તો આ ઓલે વિડીયો છે તમને આપણે ટેલિગ્રામ ચેનલ જોવા મળી રહેશે અને ટેલિગ્રામ ચેનલ તમને લિંક છે તે ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે. તો ટેલિગ્રામ ચેનલ લિંક તમને ડિસ્ક્રિપ્શન આપેલી છે, જાઓ ફટાફટ જોઈન કરી લો. ત્યાંથી તમે આ ડેમો વિડીયો ઓલે વિડીયો એડ કરી શકો છો, બરોબર. તો ત્યાંથી ડાઉનલોડ કરી તમારા રીતે એડ કરી લેવાનું છે. એડ કરશો તો આ રીતે વિડીયો આવી જશે. તો આને ફૂલ સ્ક્રીન કરી લઈશું. પછી નીચે તમે સ્ક્રોલ કરશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે સ્પાઇસ કરીને, બરોબર. તો એના પર ક્લિક કરવાનું છે અને ફિલ્ટર ઓપ્શન પર ક્લિક કરવાનું છે. તમારો ઓલે વિડીયો ક્લિક કરી લાગી જશે, તમે જોઈ લો, બરોબર. આ રીતે આપણો ઓલે વિડીયો કમ્પ્લીટ લાગી જશે, જોઈ લો. પછી આ ઓલે વિડીયો આપણે એડ કરેલો હતો જે નીચેવાળો ડેમો, એને આપણે ડિલીટ કરીશું અને આપણો વિડીયો કંઈક આ રીતે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. તો વિડીયોને આપણે સેવ કરવો પડશે. તો એના માટે શું કરશું, ઓપન સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી લેવાનું છે. અને મિત્રો સૌથી પહેલાં તો તમને જણાવી દો કોઈ મિત્રો તમને જો કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોડે તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીધું, બરોબર. તો આને આપણે ફૂલ કરીને આને આપણે કરી લઈશું. આને રાખવાનું છે આપણે 30, બરોબર. અને ઉપર રાખવાનું છે 1080, બરોબર. પછી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળીએ એક બીજા ન્યૂઝ સુધી, ત્યાં સુધી જય માતાજી.